નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. જુઓ, સરકારી સેવાઓનો લાભ લેવા માટે કચેરીઓના ધક્કા ખાવાની કે કલાકો સુધી લાંબી લાઇનોમાં ઊભા રહેવાની હવે કોઈ જ જરૂર નથી. આજે આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ વિશે એવી માહિતી મેળવીશું જેથી તમારું કોઈ પણ સરકારી કામ સીધું જ ઘરે બેઠા તમારા સ્માર્ટફોન કે લેપટોપથી ફટાફટ પતી જશે. તો ચાલો શરૂ કરીએ. યાદ કરો એ દિવસો જ્યારે મામલતદાર કચેરીએ જઈને પહેલાં તો માંડ પાર્કિંગ શોધવાનું, પછી કલાકો સુધી પરસેવે રેબઝેબ થઈને લાઇનમાં ઊભા રહેવાનું, અને છેલ્લે તમારો વારો આવે ત્યારે ખબર પડે કે સાહેબ તો મીટિંગમાં છે. ભાઈ, આ થકવી નાખનારી મહેનત હવે સાવ ભૂતકાળ બની ગઈ છે. ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મે આખી સરકારી વ્યવસ્થાને સીધી જ આપણા હાથમાં લાવી દીધી છે. આ ખરેખર એક ગેમ ચેન્જર છે. તો આજના આપણા સેશનમાં આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છીએ? આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલની બેઝિક ઓળખથી શરૂઆત કરીશું, પછી ડેશબોર્ડ અને પ્રોફાઇલ સેટઅપ, આધાર વેરિફિકેશનના અદ્ભુત ફાયદા, રેશન કાર્ડમાં નામ કેવી રીતે અપડેટ કરવા, જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ, અને હા, છેલ્લે એપ્લિકેશનનું સ્ટેટસ કેવી રીતે ટ્રેક કરવું એ બધું જ જોઈ લઈશું. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ, ડિજિટલ ગુજરાત પોર્ટલની ઓળખ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ પોર્ટલ પર 110થી પણ વધુ સરકારી સેવાઓ અવેલેબલ છે. આ કોઈ નાની વાત નથી. ગુજરાત સરકારની આ એક એવી જબરજસ્ત ડિજિટલ પહેલ છે જેણે પેપરવર્કને લગભગ ગાયબ જ કરી દીધું છે. તમારે આવકનો દાખલો જોઈતો હોય, જાતિનું પ્રમાણપત્ર કઢાવવું હોય કે પછી સ્ટુડન્ટ્સ માટેની શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવું હોય, આ બધું જ હવે કોઈપણ સરકારી ઓફિસે ગયા વિના ઘરે બેઠા જ ઓનલાઈન શક્ય છે. હવે વાત કરીએ આપણા બીજા અને બહુ જ મહત્વના વિભાગની, ડેશબોર્ડ અને પ્રોફાઇલ સેટઅપ. જો કોઈપણ સેવાનો લાભ લેવા માટે પોર્ટલ પર સૌથી પહેલા તમારો એકાઉન્ટ બનાવવું પડે, બરાબર ને? અને આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા એકદમ સિમ્પલ છે. તમારે ફક્ત તમારો એક્ટિવ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને રજિસ્ટ્રેશન કરવાનું છે, અને પછી તમારી બેઝિક પર્સનલ માહિતી ભરવાની છે. બસ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારો પાસવર્ડ એકદમ સ્ટ્રોંગ હોવો જોઈએ, જેમાં કેપિટલ લેટર્સ, સ્મોલ લેટર્સ, નંબર્સ અને સ્પેશિયલ કેરેક્ટર્સ બધું જ મિક્સ હોય. એકવાર તમે લોગિન કરી લો એટલે તમારી સામે જે ડેશબોર્ડ ખુલશે ને, એ સમજો કે તમારો પોતાનો પર્સનલ કંટ્રોલ રૂમ છે. અહીંથી તમે બધું જ હેન્ડલ કરી શકો છો. તમે કરેલી દરેક અરજીનું લાઈવ સ્ટેટસ તમને અહીં જ દેખાશે. તમારી અરજી રિક્વેસ્ટેડ છે, એપ્રૂવ થઈ ગઈ છે, કોઈ કારણસર રિજેક્ટ થઈ છે, પેન્ડિંગ છે કે પછી ડોક્યુમેન્ટ્સ ખૂટવાને કારણે રિટર્ન થઈ છે, આ બધું જ તમે કોઈને પૂછ્યા વગર ડાયરેક્ટ અહીંથી જ ચેક કરી શકો છો. પણ હા, એક બહુ જ અગત્યની વાત, કોઈ પણ એપ્લિકેશન કરતા પહેલા તમારો માય પ્રોફાઇલ વિભાગ કમ્પ્લીટ હોવો 100% જરૂરી છે. તમારી બધી જ પર્સનલ ડિટેલ્સ તમારા આધાર કે અન્ય ડોક્યુમેન્ટ સાથે એક્ઝેક્ટ મેચ થવી જોઈએ. અને સાથે 1 MB થી નાની સાઇઝનો તમારો એક ક્લિયર પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જો પ્રોફાઇલ અધૂરી હશે ને તો તમારી અરજી કદાચ સીધી જ રિજેક્ટ થઈ શકે છે. તો આ બાબતે પ્લીઝ થોડું ધ્યાન રાખજો. ચાલો હવે આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ, આધાર વેરિફિકેશનનો ફાયદો. હવે તમે વિચારશો કે પ્રોફાઇલમાં આધાર કાર્ડ લિંક કરવું કેમ એટલું બધું જરૂરી છે? તો જુઓ, આધાર ઓથેન્ટિકેશન છે ને, એ સરકારી સિસ્ટમમાં એક ફાસ્ટ પાસ જેવું કામ કરે છે. જેવું તમારું આધાર વેરીફાઈ થાય એટલે સિસ્ટમને તરત જ ખબર પડી જાય છે કે તમે એક ઓથેન્ટિક યુઝર છો. આનાથી પહેલો મેન્યુઅલ વેરિફિકેશનનો સરકારી અધિકારીઓનો ઘણો સમય બચી જાય છે અને પરિણામે તમારી ઓનલાઈન અરજી મંજૂર થવાની સ્પીડ અનેક ગણી વધી જાય છે. હવે આપણે એક એવા ટોપિક પર આવીએ છીએ જેની સૌથી વધુ ડિમાન્ડ હોય છે. વિભાગ 4, રેશન કાર્ડમાં સભ્યોની માહિતી અપડેટ કરવી. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સૌથી વધુ કોઈ સર્વિસ વપરાતી હોય તો એ છે રેશન કાર્ડમાં સુધારા વધારા કરવા. હવે રેશન કાર્ડમાં નામ ઉમેરવું કે કમી કરવું એ ટોટલી આપણી લાઈફની અમુક ઇવેન્ટ્સ પર ડિપેન્ડ કરે છે. દાખલા તરીકે, ઘરમાં કોઈ નવા બાળકનો જન્મ થાય, કોઈને દત્તક લઈએ કે પછી લગ્ન કરીને ઘરમાં નવા સભ્ય આવે ત્યારે નામ ઉમેરવાનું હોય છે. એનાથી ઉલટું, જો કોઈ સભ્યનું મૃત્યુ થાય, દીકરીના લગ્ન થઈ જાય કે પછી કોઈ કાયમી ધોરણે બીજે શિફ્ટ થઈ જાય ત્યારે નામ કમી કરવું એટલે કે કાઢી નાખવું જરૂરી બની જાય છે. આ પ્રોસેસ માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? એના માટે જોઈએ વિભાગ 5, ફરજિયાત દસ્તાવેજોનું ચેકલિસ્ટ. તમે નોટિસ કર્યું હશે કે સરકારી ફોર્મ્સ ઘણીવાર રિજેક્ટ થતા હોય છે, રાઈટ? અને એનો સૌથી મોટું રીઝન છે અધૂરા દસ્તાવેજો. જો તમારે પહેલી જ વારમાં ફોર્મ પાસ કરાવવું હોય તો આ લિસ્ટ ખાસ નોંધી લેજો. નામ ઉમેરવા માટે તમારું ઓરિજિનલ રેશન કાર્ડ, જેનું નામ ઉમેરવાનું છે એનું આધાર કાર્ડ, જન્મ કે સ્ટૂલ લિવિંગ સર્ટિફિકેટ અને મેઇન સભ્ય સાથેનો સંબંધ દર્શાવતો પુરાવો જોઈશે. અને જો નામ કમી કરવાનું હોય તો
રેશન કાર્ડની નકલ સાથે મૃત્યુનો દાખલો કે લગ્નનું પ્રમાણપત્ર અને માલિકની સહી કરેલું એક અરજીપત્ર ખાસ આપવું પડશે. બસ આટલું જમા કરાવો એટલે કામ થઈ ગયું. હવે માત્ર સાચા દસ્તાવેજો હોવા પૂરતું નથી હોતું. ફાઇલ અપલોડ કરતી વખતે થોડી ટેકનિકલ બાબતો પણ ધ્યાનમાં રાખવી પડે. પોર્ટલનો રૂલ છે કે અપલોડ થતી દરેક ફાઇલની સાઇઝ 200 કેબીથી વધારે ન હોવી જોઈએ. ફાઇલનું ફોર્મેટ કાં તો પીડીએફ હોય અથવા જેપીજી. અને સૌથી અગત્યની વાત, ડોક્યુમેન્ટ એકદમ સ્પષ્ટ વંચાય તેવું હોવું જોઈએ. જો તમે કોઈ ઝાંખો કે ન વંચાયો ફોટો અપલોડ કરી દેશો તો તમારી અરજી ત્યાં જ અટકી જશે. હવે તમારા મનમાં કદાચ સવાલ થતો હશે કે આટલી ફાસ્ટ અને ઘરે બેઠા મળતી સર્વિસ માટે સરકાર ચાર્જ કેટલો લેતી હશે? તમને જાણીને ખરેખર આશ્ચર્ય થશે કે આની ફી માત્ર 20 થી 25 રૂપિયા જેટલી જ હોય છે. જી હા, માત્ર 20 થી 25 રૂપિયા. પેલા એજન્ટોને આપણે જે હજારો રૂપિયા આપવા પડતા ને એની સરખામણીમાં આ ફી સાવ નજીવી છે. આ જ તો સાબિત કરે છે કે આ ડિજિટલ પોર્ટલ ખરેખર દરેક સામાન્ય માણસની પહોંચમાં છે. ચાલો હવે આપણા છેલ્લા અને બહુ જ કામના વિભાગ તરફ જઈએ. એપ્લિકેશન સ્ટેટસ ટ્રેકિંગ. ફોર્મ ભરાઈ ગયા પછી શું? તો તમે ફોર્મ સબમિટ કર્યું અને ફી પણ ભરી દીધી. હવે શું? ચાલો આખી ટાઈમલાઈન સમજી લઈએ. પહેલા જ દિવસે તમારી અરજી જમા થઈ જશે અને તમને એક યુનિક એનરોલમેન્ટ નંબર મળી જશે. આ નંબર ખાસ સાચવી રાખજો. ત્યાર પછી સરકારી અધિકારીઓ તમારી અરજી ચેક કરશે, જેમાં નોર્મલી 7 થી 15 દિવસનો સમય લાગી શકે છે. અને ફાઇનલી એકવાર એપ્રૂવ થાય એટલે કોઈ પણ ઓફિસે ગયા વગર તમે તમારું ડિજિટલી સાઇન્ડ સર્ટિફિકેટ ઘરે બેઠા જ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો. છે ને એકદમ સ્મૂથ પ્રોસેસ? અને હા, જો આખી પ્રોસેસમાં ક્યાંય પણ અટવાઈ જાઓ કે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવે તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. સપોર્ટ માટે એમની સત્તાવાર ચેનલ્સ અવેલેબલ છે જ. તમે એમના ટોલ ફ્રી નંબર 1800-233-5500 પર સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી કોલ કરી શકો છો. આ સિવાય જો તમારે કોઈ ઓનલાઈન ફરિયાદ નોંધાવવી હોય તો ગ્રીવન્સ પોર્ટલ પણ હંમેશા કાર્યરત છે. તો આના પરથી એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે. જ્યારે સરકારની આટલી બધી મહત્વપૂર્ણ સેવાઓ આપણા સ્માર્ટફોનમાં જ આટલી સરળતાથી ઉપલબ્ધ છે, ત્યારે આ પારદર્શક અને કાગળ રહિત ડિજિટલ સિસ્ટમ લાંબા ગાળે આપણા જેવા સામાન્ય નાગરિકોના રોજિંદા જીવન પર કેટલી મોટી પોઝિટિવ ઇમ્પેક્ટ લાવશે? જરા વિચારજો. ચોક્કસપણે આપણે એક બહુ જ પાવરફુલ ડિજિટલ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. આજના આ માહિતીસભર એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીશું ફરી ક્યારેક આવી જ રસપ્રદ માહિતી સાથે. ટાટા.